વરસાદની કોઈ સૌથી વધારે રાહ જોતો હોય તો એ ખેડૂત હોય છે। વર્ષાના આગમનથી જ ખેડૂતની આંખો ખુશીથી છલકાઈ જાય છે, પણ આજે એ જ વરસાદ ખેડૂતને ચોધાર આંસુએ રડાવી ગયો છે। જે વરસાદ ખેતરોમાં વાવેતર કરેલા પાક માટે નવજીવન લઈને આવવાનો હતો, એ જ વરસાદે તે પાકનો નાશ કરી નાખ્યો। ભારે વરસાદે ખેતરો તો ધોયા જ છે, પણ સાથે સાથે ખેડૂતની આશાઓ પણ ધોઈ નાખી છે। અનરાધારે વહેવડાવી અશ્રુધારા, વરસાદે રડાવ્યા પોક મૂકી, નવજીવન આપનારે જ દાટ વાળ્યો, ખેતરો પોષનારે ખેતરો ધોઈ નાખ્યા, ખેતરોની સાથે આશાઓ પણ ધોવાઈ ગઈ। સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે। આ દ્રશ્યોમાં તમે જે જોઈ રહ્યા છો એ કોઈ તલાવડી નથી, પણ ખેડૂતોએ પોતાના પ્રેમથી સિંચેલા ખેતરો છે, જે આજે અતિવૃષ્ટિનો ભોગ બન્યા છે। અતિ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો। ઠેર ઠેર જળબંબાકારને પગલે રોડ રસ્તા અને ખેતરો પણ પાણી થયા હતા। હવે વરસાદ તો થંભ્યો છે, પરંતુ ખેતરોમાં રહેલા પાણી હજુ ઓસર્યા નથી। પોરબંદરના ગોસાનવા ગામમાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, જે ભારે વરસાદમાં ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જ્યાં જુઓ જ્યાં નજર જાય ત્યાં સુધી માત્ર પાણી જ પાણી અહીંયા દેખાઈ રહ્યું છે। આ અત્યારે જે કોઝવે છે એના ઉપર હું ચાલી રહી છું, આસપાસમાં બંને છે એ ખેતરો છે જેમાં પાણી ભરાઈ ગયેલા છે। તમને દેખાઈ રહ્યા છે આ દ્રશ્યો, જાણે કે તળાવ હોય એવું લાગી રહ્યું છે। આ કોઈ નદી તળાવ નથી, પરંતુ આ ખેતરના દ્રશ્યો છે જ્યાં ખેડૂતોએ મગફળી વાવી હતી, કપાસ વાવ્યો હતો, અને આ બધું જ અત્યારે વરસાદી પાણીમાં તણાઈ ગયું છે। ભારે વરસાદને પગલે અમદાવાદ તો પાણી થયું જ હતું, પણ સાથે સાથે અમદાવાદની આસપાસના ગ્રામ્ય વિસ્તારો પણ જળ તરબોળ થયા હતા। અતિ ભારે વરસાદને પગલે સનાથલ, વાસણા અને ચાંચરાવાડી સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। આફત બનીને ખેતરોમાં ફરી વળેલા વરસાદી પાણીએ ખેતરોમાં રહેલા ઊભા પાકનો સોંથ વાળીને મૂકી દીધો છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ખેડૂતની કમર તોડી નાખી છે। અમદાવાદના વિરમગામના ગામડાઓમાં વરસાદી પાણીએ ભારે તારાજી વેરી છે। અહીં વરસાદની થપાટે કાચા મકાનો ધરાશાયી થયા, તો બીજી તરફ ખેતરોમાં ઊભા પાકનો સોંથ વળી ગયો। વિરમગામના ઘોડા, થુલેટા, જેતાપુર, અસલગામ, જાલમપુરા, લીયા, ઓગણ, ખુમારખાણ સહિતના અનેક ગામડાઓમાં ખેતરોમાં રહેલો પાક ધોવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશ રાખીને બેઠા છે। ખેતરો બધા પાણીમાં ભર્યા છે, ડાંગરમાં નુકસાન છે, એરંડામાં નુકસાન છે, તુવેરમાં નુકસાન છે। આ બધી મોટી નુકસાની છે। સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે। અરવલ્લીના મેઘરજમાં ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા, જેને પગલે ખેતરોમાં રહેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને પારાવાર નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। ભારે વરસાદને પગલે કપાસ, સોયાબીન અને મકાઈનો પાક ધોવાઈ ગયો, અને જે પાક બચી ગયો તેમાં જીવાત પડી જતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે। તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। અદાપુર કંપામાં અમારે સતત 4-5 દિવસથી વરસાદ ચાલુ હતો, એના લીધે પાણીનો ભરાવો ખેતરમાં થયો। એમાં પાકમાં મગફળી, સોયાબીન, મકાઈ વગેરે પાકમાં પાણીનો ભરાવો થઈ જતા ખેતરમાં જવાય એવી સ્થિતિ નથી। તો બીજી તરફ ખેડા જિલ્લામાં પણ અતિવૃષ્ટિએ સર્જેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। ખેડા જિલ્લામાં ભારે વરસાદને પગલે વાત્રક અને શેઢી નદીમાં પૂર આવ્યું, અને નદીના પાણી આસપાસના ગામડાઓમાં આવેલા ખેતરોમાં ફરી વળતા 2.40 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરેલા પાકનું નિકંદન નીકળી ગયું। ખેડા જિલ્લામાં જમીનો ધોવાતા ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। વડોદરા જિલ્લાના વાઘોડિયાના તવરા ગામે વરસાદે સર્જેલી તારાજીનો તાગ મેળવવા સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી। તવરા ગામે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા કેળા અને પપૈયા જેવા બાગાયતી પાકો અને મરચાં અને રીંગણા જેવા શાકભાજીના પાકોનું સોંથ વળી ગયો હતો। વરસાદે સર્જેલી તારાજીના પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। લગભગ 50% જેવું નુકસાન છે અત્યારે, અને કેળ કમર સુધી આપણે પાણી હતું, બધું આ બધી કેળો પડી ગઈ છે। અત્યારે લગભગ 3000 છોડ અમે વાયા હતા, અને બધા નુકસાનકારક છે। અત્યારે અંદાજિત 3-4 લાખની આસપાસ ખરું નુકસાન। બાગાયતી પાકો થાય છે, જેમ કે કેળ,
પપૈયા, શાકભાજી પાકની અંદર મરચી, તુવર એ અત્યારે વરસાદ પડવાથી સંપૂર્ણ નષ્ટ પામ્યા છે. પાણી ભરાઈ ગયું હતું, તેના કારણે બધા જ પાક ફેલ ગયા છે. અને સરકારને વિનંતી છે કે સર્વે કરી અને ખેડૂતોને વળતર ચૂકવે એવી અપેક્ષા છે. કચ્છના માંડવીમાં પણ ભારે વરસાદને પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. ખેતરોના શેઢા અને પાળા ધોવાઈ જતા ખેતરોમાં લહેરાતો પાક ધોવાયો અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ. પોરબંદરના કુચડી ગામે પણ ખેતરો ધોવાતા ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો, જેને પગલે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અતિવૃષ્ટિની થપાટે ખેડૂતની એવી કમર ભાંગી છે કે તેણે ફરીથી બેઠા થવા માટે સરકાર પાસે સહાયની માંગ કરી છે. હું એમ નથી કહેતો કે તમામ ખેડૂતોને આપો, પણ જે ખેડૂતના ખેતરું ધોવાઈ ગયા, જે ખેડૂતને નુકસાન થયું, એને વીઘે લાખ રૂપિયો મળે તો જ આ ખેડૂત જીવી શકે. નકર આ ખેડૂતને એવી સ્થિતિ આવશે કે આત્મહત્યા કરવી જોઈએ. અત્યારે ખાવા ધાન નથી, ઘરમાં કોઈ પણ અધિકારી આવીને જોઈ જાય કે એના ખરવા ખાવાનું નથી, બી લેવાના પૈસા નથી, તો વાવે કેવી રીતના? ખેડૂત છે ફરી બેઠો થઈ શકે, ખેડૂત ફરી સર્વાઈવ કરી શકે, ખેડૂત ફરીથી જમીન છે એનું નવીનીકરણ કરી શકે, જમીનનો સરફેસ રેડી કરી શકે, લેવલિંગ કરીને ધૂળ ભરી ફરી પાક લઈ શકે, ફરી બિયારણ લઈ શકે અને ફરી ખેતી કરી શકે. એ અનુલક્ષી અને આખું છે એ વળતર છે એ નક્કી કરવું પડે એવી પરિસ્થિતિ છે. ખેડૂતોની માંગણી છે કે સરકાર યોગ્ય સર્વે કરાવે અને જેને જરૂર હોય તેવા ખેડૂતોને સહાય કરે. જે વરસાદથી ખેડૂત હરખાતો હતો, આજે એ વરસાદે જ ખેડૂતને માથે હાથ દઈને પોક મૂકવા મજબૂર કર્યો છે. ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણ લાવીને સારા વરસાદની આશાએ ખેતરોમાં પાકનું વાવેતર તો કર્યું હતું. જ્યારે વરસાદ પડ્યો ત્યારે ખેડૂત મલકાયો પણ ખરો, પણ આ વરસાદ એવો પડ્યો કે ખેતરોમાં લહેરાતો પાક પણ ધોવાઈ ગયો. આજે ફક્ત ખેતરો જ નથી ધોવાયા, પણ ખેડૂતની મૂડી, મહેનત અને તેની આશાઓ પણ ધોવાઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને ગુજરાતમાં મેઘો એવો વરસ્યો કે આખું ગુજરાત જળ તરબોળ કરી દીધું. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ એવી હેલી વરસાવી કે લોકો મેઘરાજાને થોભી જવા માટે વિનવવા લાગ્યા. મેઘરાજાએ બધી જ જગ્યાએ હેત વરસાવ્યું, પણ ઉત્તર ગુજરાત સાથે થોડો ભેદભાવ કરી નાખ્યો. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો આજે પણ કોરા કટ છે અને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જળ તરબોળ ગુજરાત, પણ ઉત્તર શાને કોરું? કેમ હજુ જોવાઈ રહી છે વરસાદની રાહ? સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા એવા મંડાણા કે લોકો તોબા પોકારી ઉઠ્યા. સુરત, રાજકોટ અને વડોદરામાં તો પૂરના પાણીએ રીતસરની તબાહી મચાવી હતી. આખું ગુજરાત મેઘરાજાએ એક ઝાટકે તરબોળ કરી દીધું. પણ ઉત્તર ગુજરાત પર મેઘરાજા ચણે રીસાયા હોય એવું લાગી રહ્યું છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના કેટલાક તાલુકાઓ આજે પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં મેઘરાજા કેટલીક જગ્યાએ જરૂર કરતાં પણ વધારે વરસી ચૂક્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ ગત વર્ષ જેટલો વરસાદ પણ નથી વરસ્યો. આ વર્ષે કચ્છમાં સૌથી વધુ 179.21% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 125% જેટલો વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં 111.61%, જ્યારે મધ્ય ગુજરાતમાં 105% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. પણ ઉત્તર ગુજરાતમાં હજુ માત્ર 88.28% જ વરસાદ વરસ્યો છે, જે સરેરાશ કરતાં 12% ઓછો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં આજે પણ વરસાદની ઘટ વર્તાઈ રહી છે, જેમાં બનાસકાંઠા જિલ્લો આજે પણ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યો છે. બનાસકાંઠાના એકમાત્ર લાખણી તાલુકામાં સિઝનનો 112 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે 6 તાલુકા એવા છે કે જ્યાં ગત વર્ષ કરતાં 60% જેટલો પણ વરસાદ નથી વરસ્યો. બનાસકાંઠામાં વાવ તાલુકામાં માત્ર 48% વરસાદ નોંધાયો, જ્યારે ડીસા તાલુકામાં 50.38% જ વરસાદ વરસ્યો છે. દાંતીવાડામાં 53.83%, જ્યારે કાંકરેજમાં 55% જ વરસાદ નોંધાયો. બનાસકાંઠાના થરાદમાં 56% અને દિયોદરમાં 59% જ વરસાદ નોંધાયો છે. આ સિવાય બનાસકાંઠાના કેટલાક ગામડાઓમાં માત્ર 20થી 25% જેટલો જ વરસાદ વરસ્યો છે, જેને પગલે ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલો પાક સુકાવાની કગાર પર આવી ગયો છે. અડધું ચોમાસું વીતી જવા છતાં પણ બનાસકાંઠાના કેટલાક તાલુકા કોરા કટ રહ્યા છે. ખેડૂતોએ સારા વરસાદની આશાએ વાવેતર તો કર્યું, પણ વરસાદને હાથતાળીને પગલે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ ભૂગર્ભ જળના તળ પણ 1000થી 1200 ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે, જેથી ભૂગર્ભ જળ પણ ખેડૂતોના પાકને બચાવી શકે તેમ નથી. ખેડૂતોની એક આશ વરસાદ પર હતી, પણ ચોમાસું પૂર્ણતાને આરે છે, છતાં મેઘરાજા અહીં મંડાયા નથી.
અહીં હવે જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોની આંખમાંથી આંસુ સરશે એ તો નક્કી છે. ના પડે, મગફળીનો પાક બરાબર થશે નહીં, શિયાળે બરાબર નહીં થાય, પાછો ઉનાળે તો બિલકુલ થવાની સંભાવના છે જ નહીં. વરસાદ પૂરતો થાય તો થાય ને, કે વરસાદ આ સાલે પૂરતો નથી એટલે શિયાળે થાય તો ઉનાળે પાછું બિલકુલ નહીં થવાનું એમ. અને નદીમાં પાણી કોક છોડે તો ખેડૂતોનું ભલું થાય ને, કદી ભલું નહીં થાય. વરસાદ ખૂબ જ ઓછો પડ્યો, એના હિસાબે ખેડૂતોને બહુ તકલીફ ભોગવવી પડશે, કારણ કે પાણીની અછત છે અને 1200 અને 1400 ફૂટ બોર ઊંડા બનાવવા પડે છે ને બોર પણ હાલ ચાલતા નથી. એના માટે કરીને પાણી વરસાદ પૂરતો મળતો નથી, એટલે વરસાદની ખૂબ જ જરૂર છે. જે થયો છે એના કરતાં બિલકુલ ઓછો વરસાદ છે, મતલબ કે 20 થી 25% જેટલો હશે. અને એ હિસાબે ખેડૂતોને સિઝનમાં મતલબ કે શિયાળુ ઉનાળુ વાવેતર કરવામાં બહુ તકલીફો રહેવાની છે, કેમ કે પાણીના તળ ઊંડા ગયા છે. ભારે વરસાદને પગલે સમગ્ર ગુજરાતના નદી નાળા અને સરોવર છલકાઈ ઉઠ્યા છે, પણ ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણી ખૂટી રહ્યું છે, કૂવાઓ સુકાઈ રહ્યા છે અને બોરમાં 1000 થી 1200 ફૂટે પણ પાણી નથી જોવા મળતું. આવી સ્થિતિમાં ખેડૂત ખેતી કરે તો કેવી રીતે કરે એ યક્ષ પ્રશ્ન છે. ગુજરાતના જળાશયોની સ્થિતિની વાત કરીએ તો મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93% પાણીનો જથ્થો છે, જ્યારે કચ્છના 20 જળાશયોમાં 87% છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 81% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77% પાણીનો જથ્થો છે, પરંતુ ઉત્તર ગુજરાતના 15 જળાશયો એવા છે કે જ્યાં ફક્ત 48% જ પાણીનો જથ્થો છે. હાલમાં ગુજરાતમાં કુલ 206 જળાશયોમાં સરેરાશ 76% પાણીનો જથ્થો છે. સમગ્ર રાજ્યમાં ફક્ત ઉત્તર ગુજરાતના જળાશયોમાં પાણીનો જથ્થો 50%થી પણ ઓછો છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈના પાણીની અછત સર્જાઈ શકે છે, જેને પગલે ખેતીનું આખું વર્ષ બરબાદ થઈ શકે તેમ છે. ચોમાસું તેના અંતિમ પડાવ પર છે, છતાંય ઉત્તર ગુજરાતમાં પાણીની પારાયણ યથાવત છે. જળાશયોમાં પણ પાણીનો જથ્થો દિવસે ને દિવસે ખૂટી રહ્યો છે, જેને લઈને પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાઓ સર્જાવાની ભીતિ સર્જાય છે. જો આ વર્ષે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને ન વરસ્યા તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે. તેથી ખેડૂત આજે આકાશ તરફ મીટ માંડીને મેઘરાજાને વરસવા માટે કરગરી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સંત નિર્લેપ હોય છે, એને કોઈ પદ કે ગાદીની લાલસા ન હોય, પણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી 2 સંતો વચ્ચે આશ્રમની ગાદીને લઈને ગજગ્રાહ વધ્યો છે. ગુરુ અને શિષ્ય તરીકે ઓળખાતા 2 સંતો આશ્રમની ગાદી માટે એકબીજા સામે રીતસરના જંગે ચડી ગયા છે. અમદાવાદના સરખેજ ભારતી આશ્રમમાં ગાદીને લઈને વિવાદ વકર્યો છે. સંત હરિહરાનંદ બાપુએ જાહેર જનતા માટે એક નોટિસ જાહેર કરીને આશ્રમના ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતીને શિષ્ય તરીકે છૂટા કર્યા છે. આ બધા વચ્ચે ઋષિ ભારતી બાપુએ હરિહરાનંદ સામે અનેક આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે તેમને શિષ્ય તરીકે જાતિવાદ મુદ્દે અનેક વખત હેરાન કરવામાં આવ્યા છે. આ સાથે શિષ્ય ગુરુથી સવાયો ન થઈ જાય એટલે હવે તેમને દૂર કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હરિહરાનંદ બાપુએ પણ તેમના આક્ષેપોનો જવાબ આપ્યો છે કે હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી. એ વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહરાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. કોઈ ટ્રસ્ટ હોય એની સંપત્તિ કોઈ વ્યક્તિની હોતી નથી. સંપત્તિ ટ્રસ્ટની છે. ટ્રસ્ટ માલિક છે તો એ સંપત્તિ કોઈ વ્યક્તિની નથી. વ્યક્તિની હોય તો સંપત્તિનો વિવાદ આવે. આમાંથી હું એક વાળભાર એક તલભાર પણ વસ્તુ વેચી ન શકું કે બીજે ફેરફાર ન કરી શકું.
અહીંની વસ્તુ અહીંયા લોકો માટે જ છે. તો સંપત્તિનો વિવાદ કોઈ નથી. વિવાદ મતલબ માત્ર ને માત્ર એક વહીવટનો હતો. જે આશ્રમ માટે બંને સંતો વચ્ચે વિવાદ વકર્યો છે તે ભારતીય આશ્રમની સ્થાપના 48 વર્ષ પહેલા થઈ હતી. વર્ષ 1973માં અવંતિકા ભારતી મહારાજે આ આશ્રમની સ્થાપના કરી હતી. હાલ આશ્રમ પાસે 7,000 થી 7,500 વાર જમીનની સંપત્તિ છે. વિશ્વંભર ભારતી મહારાજે તેમના શિષ્ય હરિહરાનંદ બાપુને ગાદી સોંપી હતી. ઋષિ ભારતી હરિહરાનંદ બાપુના શિષ્ય છે. હાલ ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના કુલ 4 આશ્રમ અને 9 ટ્રસ્ટી છે. વર્ષ 2021માં વિશ્વંભર મહારાજ બ્રહ્મલીન થયા બાદ ગાદીને લઈને વિવાદ વકર્યો, જે આજ સુધી યથાવત છે. હરિહરાનંદ બાપુનો દાવો છે કે વર્ષ 2019માં વિશ્વંભર મહારાજની વિલમાં ઉત્તરાધિકારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ઋષિ ભારતીનો દાવો છે કે વર્ષ 2021ના વિલ પ્રમાણે તેમની ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આમ આશ્રમની એક ગાદી માટે ગુરુ શિષ્ય વચ્ચે જંગ જામ્યો છે. તો બીજી તરફ આશ્રમના મેનેજર રાજ ગઢવી પણ હરિહરાનંદ બાપુના સમર્થનમાં આવ્યા છે અને તેમણે ઋષિ બાપુ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બીજું, રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીંયા આવેલા છે. કહેવાય છે કે સંતો નિર્મોહી હોય છે. તેઓ સંસારની મોહ માયાથી મુક્ત હોય છે. તેમને ન ધનની લાલસા હોય છે, ન કોઈ માન કે પદની લાલસા. પણ આધુનિક સમયના આ સંતો માટે તેમના પદથી વિશેષ કંઈ જ નથી તેવું જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે આજે તમને ગુજરાતનો વિકાસ બતાવવો છે, એવો વિકાસ જે વરસાદના માત્ર એક જ ઝાપટાથી ધોવાઈ જાય છે. ચોમાસામાં રસ્તા પર નીકળતા જરા સંભાળજો, કારણ કે રસ્તા પર તંત્રના કરેલા કુંડાળા તમારી રાહ જુએ છે. આવા ખાડાઓ તમે જોયા નહીં હોય. વાહ, શું વિકાસ છે ગુજરાતનો! રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો. આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરના રાજમાર્ગો, સરકારી યોજનાઓ આ જ રસ્તેથી તમારા સુધી પહોંચે છે. આ એ જ રસ્તાઓ છે જે સ્માર્ટ સિટી ગાંધીનગરની ઓળખ છે. આ જ રસ્તાઓ પરથી આપણા લોકલાડીલા નેતાઓ પસાર થાય છે અને આ જ રસ્તાઓ પરથી ગાંધીનગરની સામાન્ય જનતા પણ પસાર થાય છે. આજે પેટનું પાણી ન હલે એવા ચકાચક હાઈવે જેવા ગાંધીનગરના રસ્તાઓ વરસાદની એક જ થપાટમાં મગરની પીઠ જેવા થઈ ગયા છે. ગુજરાતની રાજધાની અને સ્માર્ટ સિટી ગાંધીનગરના રસ્તાઓએ આજે સૌને વિચારતા કરી દીધા છે. તો બીજી તરફ ગાંધીનગરના રસ્તાઓની આ દયનીય હાલત પર આપવામાં આવેલા ગાંધીનગરના મેયર મીરા પટેલના નિવેદન પર શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેન્દ્રસિંહ બિહોલાએ તીખા પ્રહાર કર્યા છે. ઇન્ટરનલ રોડમાં જ્યાં પણ ત્યાં અત્યારે વધારે પડતા ખાડા પડ્યા છે અને ભૂવા પડ્યા છે, ત્યાં અત્યારે એક દિવસથી જે વરસાદ બંધ છે ત્યાં અમારા વેટ મિક્સ નાખીને કામગીરી પૂર્ણ ચાલુ થઈ ગઈ છે અને અમુક જગ્યાએ તો કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. 6-7 વર્ષ પહેલાંનું ગાંધીનગર જુઓ, આજનું ગાંધીનગર જુઓ. એક ગુજરાતી કહેવત છે કે દલા તલવાડી જેવું છે, ભાઈ રીંગણા લઉં 2-4, શું કામ 2-4 લે 10-12. બધા જ એમના કોન્ટ્રાક્ટરો મળતિયા કોન્ટ્રાક્ટરો છે, એના લીધે ગાંધીનગરની હાલત આ થઈ છે. આજ સુધી કોઈ પણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટમાં મૂકવામાં આવ્યો નથી. ગાંધીનગરની અંદર અસંખ્ય ભૂવાઓ પડી ગયા છે, ઘણી બધી ગાડીઓનું નુકસાન છે. કદાચ આવી પરિસ્થિતિ રહેશે ને તો કોઈની જાનહાનિનું પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. ગાંધીનગર એ ગુજરાતનું સૌથી વધુ વેલ મેનેજ્ડ સિટી કહેવાય છે, કારણ કે તેને આર્કિટેક્ટ ડિઝાઇનથી પૂરા પ્લાનિંગની સાથે વિકસાવવામાં આવ્યું હતું. પણ તંત્રની ભ્રષ્ટ નીતિઓ ગમે તેવા પ્લાનિંગને ખોરંભે ચડાવી દે એવી હોય છે. તંત્રના મળતિયાઓ અને લેભાગુ કોન્ટ્રાક્ટરોની મિલીભગતે આજે ગાંધીનગરની એવી દયનીય હાલત કરી દીધી છે કે લોકો એમ જ કહે છે કે જો આને સ્માર્ટ સિટી કહેતા હો તો અમારે આવું સ્માર્ટ સિટી નથી જોઈતું.
આજુબાજુ રોડની બંને સાઈડે પાણી ભરાઈ અને ખાડા પડી ગયા અને વાહનો ફસાઈ ગયા, નાગરિકોના અકસ્માતો પણ બન્યા છે. એટલે આવી રીતે ગાંધીનગરના નાગરિકો ખૂબ પરેશાન છે. એનો ટેક્સ, મિલકત વેરો અને એ બધું પડે, પણ પ્રજાને જે સુખ સુવિધાઓ જે મળવી જોઈએ લોકોને, નાગરિકોને, એ નાગરિકોને આ પ્રજાની સુખ સુવિધામાં આ સરકાર ઊણી ઉતરી છે. સરકાર શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે મસ્ત મોટું ફંડ ફાળવે છે. શહેરો સ્માર્ટ બને અને લોકોને તમામ પ્રકારની સુખાકારી થાય તે માટે સરકાર દર વર્ષે શહેરોને કરોડોની રકમ ફાળવે છે. વર્ષ 2023-24માં સરકાર દ્વારા અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવા માટે 459 કરોડ રૂપિયા, તો વડોદરા માટે 382 કરોડ રૂપિયા, રાજકોટ માટે 386 કરોડ રૂપિયા, તો ગાંધીનગર માટે 315 કરોડ રૂપિયા અને દાહોદ માટે 293 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ તંત્ર દ્વારા આ રૂપિયા ક્યાં વપરાયા તે કોઈ નથી જાણતું. શહેરોને સ્માર્ટ સિટી બનાવવા પાછળ કરોડો રૂપિયાનું આંધાણ કરવામાં આવે છે, પણ વરસાદનું માત્ર એક જ ઝાપટું સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડને ડાન્સિંગ રોડ બનાવી દે છે અને લોકોના પરસેવાના પૈસાને વહાવીને લઈ જાય છે. આવા રોડ રસ્તાઓ પર જ્યારે લોકો નીકળે છે ત્યારે બાઇક પર ડાન્સ કરતા કરતા નીકળતા હોય એમ લાગે છે, પણ ખરેખર જોઈએ તો તંત્ર દ્વારા આ જનતાની એક ભદ્દી મજાકથી વિશેષ કાંઈ નથી. લોકોના હાડકાં તૂટે કે કમરના મણકા ખસી જાય તેનાથી તંત્રને ન તો પહેલાં કોઈ ફરક પડ્યો હતો અને ન હવે કોઈ ફરક પડશે. જે અમદાવાદ, રાજકોટ અને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે તંત્રએ કરોડો રૂપિયા ખર્ચ્યા તે વરસાદ આવતા જ રોડ પર વહી જતા જોવા મળ્યા. સુરતમાં વરસાદે વિરામ લીધા બાદ તંત્રની પોલ ખુલી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં આર્થિક અને રાજકીય રીતે સૌથી મહત્વના ગણાતા સુરતમાં વરસાદના વિરામ બાદ ખાડાઓ વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ પડતો જોવા મળી રહ્યો છે. આ રસ્તાઓ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવતા સુરતીઓના કમરના હાડકાં ભાંગવા માટે અધીરા બન્યા હોય એમ લાગી રહ્યું છે. રસ્તાઓની આટલી ખરાબ હાલત છતાં તંત્રની આંખ ઉઘડવાનું નામ નથી લેતી. રસ્તાઓનું વ્યવસ્થિત સમારકામ કરાવવાની જગ્યાએ તંત્ર દ્વારા લીપાપોતી કરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ સુરતનો સૌથી ઇકોનોમિક રોડ છે. સુરતના જેટલા પણ પાર્સલ, જેટલી પણ ઇકોનોમી ચાલી છે ટેક્સટાઇલની, આ જ રોડ પરથી જાય છે. સૌથી વધારે વાહન વ્યવહાર આ રોડ પરથી થાય છે. છતાં પણ હજી સુધી આ 1 વર્ષ થઈ ગયું, આ મેટ્રોનું કામ ચાલુ છે, પણ એવું તમે 100 મીટર ઉપર તમને ખડ્ડો છે. હવે તો દર ખાડો છે કે રોડ છે એ ખબર નથી પડતી. તો તમને વિનંતી છે સાહેબ, આ એક સારું કરાવી દો. સાંજે 7 વાગ્યાથી અહીંયા બેસી જાઓ તો તમને ખબર પડશે કે આનબી 9 વાગે પહેલા ઘરે પહોંચતો નથી. એટલે ઘરે જવું હોય તો 2 કલાક પહેલા નીકળીને ચાલો. રાજકોટ, જેને સ્માર્ટ સિટી બનાવવા માટે સરકાર દર વર્ષે 386 કરોડનો ખર્ચ કરે છે, તે રાજકોટના તંત્રની સ્માર્ટનેસ પણ વરસાદી પાણીમાં વહી ગયા પછી સામે આવી. રાજકોટમાં વરસાદી પાણી ઓસર્યા બાદ ઠેર ઠેર ખાડારાજ જ જોવા મળી રહ્યું છે અને આ ખાડાઓના કારણે વાહન ચાલકોને હાલાકી તો પડી જ રહી છે, પણ સાથે સાથે અકસ્માત સર્જાવાનો પણ ભય પેદા થઈ રહ્યો છે. રાજકોટ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ મેઘરાજાના વિરામ છતાં પણ હજુ પણ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવા અને ખાડાની સમસ્યા એટલી જ યથાવત રૂપથી જોવા મળી રહી છે. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અત્યારે વોર્ડ નંબર 11 ખાતે, કે જે અંબિકા ટાઉનશીપને જોડતી અલગ અલગ સોસાયટીઓની અંદર રસ્તાની શું હાલત છે એ આપ અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો. મુખ્ય રસ્તો છે આખે આખો પાણીથી ભરાયેલો છે, ઠેક ઠેકાણે ખાડા છે, વાહન ચાલકો છે એ આ ખાડાની અંદર પડીને અકસ્માતનો ભોગ બને છે. ગઈકાલે પણ કેટલાક લોકો અહીંયા ખાડાની અંદર પડ્યા હતા અને તેમને ઈજાઓ પહોંચી હતી. જામખંભાળિયાનો જેમાં સમાવેશ થાય તે જિલ્લાને દેવભૂમિ દ્વારકા કહે છે. દેવભૂમિ એટલે ભૂમિ કે જ્યાં કોઈને કોઈ તકલીફ ન હોય, પણ તંત્રના પાપે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાલત પણ બદથી બદતર થઈ ગઈ છે. જામખંભાળિયાના રસ્તાઓ વરસાદ વહ્યા પછી જાણે મગરની પીઠ હોય એવા ખરબચડા થઈ ગયા છે. ફક્ત ખરબચડા જ નહીં, કેટલીક જગ્યાએ આ રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેવા ખાડા પણ પડી ગયા છે. રસ્તાઓ પર પડેલા ખાડાને કારણે અકસ્માતનો ભય સર્જાયો છે, જેને પગલે રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અત્યારે તમે ખંભાળિયાની હાલત જોઈ શકો છો. રેલવે સ્ટેશન, હોસ્પિટલ, જોધપર ગેટ, નગર ગેટ, બધી જગ્યાએ 2-3 ફૂટના ખાડા પડી ગયેલા છે. વાહન હલાવવામાં બી બહુ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાની બી બીક લાગે છે. તો અત્યારે અમારી એક જ માંગ છે કે આ ખાડાને જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે. તો અન્ય નગરો જેવી જ હાલત અત્યારે કચ્છ જિલ્લાના ભુજની છે. અહીં પણ ભ્રષ્ટાચારનો બોરિંગ વારે ઘડીએ ફૂંફાડા મારતો રહે છે. ભુજમાં વરસાદ વરસ્યા બાદ ભ્રષ્ટ તંત્રનો ચહેરો બેનકાબ થઈ ગયો છે. ઠેર ઠેર ખાડારાજના સામ્રાજ્યને પગલે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે. ઠેક ઠેકાણે રસ્તાઓ બેસી જવા અને રસ્તાઓ પર મસમોટા ભૂવા પડવાની પણ સમસ્યાઓ સામે આવવાથી તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભા થાય છે. ચોમાસા પહેલા એ પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને લોકોએ જે હાલાકી આ વખતે છેલ્લા 15 દિવસની અંદર 10 દિવસની અંદર જે હાલાકી ભોગવી છે કે પ્રશાસનના જે જવાબદાર અધિકારીઓ છે એમના ઉપર કોલ કરવા છતાં પણ કોઈ ફોન નથી ઉપાડતું. કોઈ રિસ્પોન્સિબલ ટીમ જેને કહેવાય કે જેટલા નંબરો જાહેર કર્યા છે એ નંબરો ઉપર પણ યા તો વ્યસ્ત આવે અથવા એ ફોન ઉપાડતા નથી. વરસાદ આવે છે ત્યારે તંત્રના ચહેરા પર કરેલો પ્રામાણિકતાનો મેકઅપ ઉતરી જાય છે અને તેનો ભ્રષ્ટ ચહેરો ખુલ્લો થઈ જાય છે, જેને જોઈને પ્રજાએ બીજી વધારાની તકલીફો સહેવા માટે સજ્જ થવું પડે છે. દર વર્ષે એકની એક સમસ્યાથી હવે તંત્ર પણ જાણે નગરોડ થઈ ગયું છે. તે હવે પ્રજાની તકલીફોને દૂર કરવાને બદલે પોતાના કરેલા કાળા કરતૂતો પર લીપાપોતી કરવાના ઉપાય શોધવામાં પોતાની શક્તિ લગાવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.